ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. સરકારે ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો સામે કડકાઈ વધારવામાં આવી છે. હવે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઇલેન્ડ અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે એડ સુવિધા ફોર્મ ભરવાનું અને 72 કલાક પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આ જરૂરિયાત ભારતમાં આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ 2% પરીક્ષણો ઉપરાંત છે, પછી તે ભલે કોઈપણ દેશમાંથી આવી રહ્યા હોય. કેન્દ્ર સરકારે કોરોનાના દિશા નિર્દેશો કડક કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. બીજી તરફ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને કોવિશિલ્ડના 2 કરોડ ડોઝ મફતમાં આપવાની વાત કહી છે. ત્યારે SIT ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે આ મામલે આરોગ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે 410 કરોડ રૂપિયાનો ફ્રી ડોઝ આપવાની વાત કરી છે. ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ વધવાની વચ્ચે કંપનીએ આ નિર્ણય લીધો છે. कोविड के साथ अगर हमको जीना है तो अगर हम वैक्सीनेटेड नहीं हैं तो फौरन इन्फ्लुएंजा का वैक्सीन भी लगवाना है और कोविड का बूस्टर शॉट भी लगवाना है. ये तो रही कोविड की और ठंड की बात. ठंड में आमतौर पर सांस की बीमारियां, खांसी, निमोनिया, इन्फ्लुएंजा और साथ में अगर कोविड हो जाए तो ये विकराल रूप धारण कर सकता है. और जिन लोगों को माइल्ड कोविड हो रहा है वो एहतियात नहीं कर रहे हैं, ठंड में घूम रहे हैं, उनको बहुत एहतियात की जरूरत है. ठंड से बचना है, गर्म पेय पीना है, केसर अगर पी सकते हैं तो बहुत अच्छा है इम्यूनिटी के लिए. अदरक की चाय पी सकते हैं. देखिए, अभी भारत में कुछ केसेस आए हैं. जो नया वेरिएंट आया है जिसको हम BF7 बोलते हैं, जो कि एक BA5 का ओमिक्रॉन वेरिएंट का ही एक नेक्स्ट कंटेनर बोल सकते हैं इसको. और इसके वायरस के अंदर 3 इंपॉर्टेंट हमें चीज़ें पता अभी लगी हैं. पहला कि इसका इंक्यूबेशन पीरियड बहुत कम होता है, यानी कि जब ये हमारे बॉडी में घुसता है और जब हमें मैनिफेस्टेशंस होती हैं वो समय हमारा बहुत कम है एज़ कम्पेयर टू अदर वायरसेस. दूसरा कि इसका जो इन्फेक्शन रेट है वो बहुत फास्ट है, इसको कहते हैं R0 फैक्टर. તો કોરોના ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે IIT પ્રોફેસરે કોરોનાના ચોથા તરંગ અંગે આશંકા વ્યક્ત કરી હતી. ચીન, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં કોરોના ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં ઓમિક્રોનના BF.7 વેરિયન્ટનો કેસ સામે આવ્યા બાદ લોકો આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વિશ્વભરમાં કોરોનાનો વધતો પ્રકોપ જોઈને ભારત સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે. દેશ વિદેશોમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. ત્યારે ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમિત 258 દર્દીઓ નોંધાયા છે, જે બુધવારે 188 નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાના રોગચાળો સામે લડવા માટે કોવિડ રસીકરણ અભિયાન વધુ ઝડપથી કાર્યવાહી કરવામાં આવી છે. દેશવ્યાપી કોવિડ રસીકરણ હેઠળ કુલ 220.8 કરોડ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. કોરોનાના સક્રિય કેસ 3552 છે. કેન્દ્ર સરકાર કોરોનાના વાયરસના નિવારણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રાજ્ય સરકારો સાથે નિયમિત બેઠકો કરીને યોગ્ય માર્ગદર્શિકા પાલન કરવામાં આવે છે. તેમજ વિદેશથી આવતા મુસાફરોનું કડકાઈથી એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. ચીની જાસૂસ મિસ સાંગ સિયોલની પોલીસે ગુરુવારે સાંજે બિહારના બોધગયાના કાલચક્ર મેદાનમાં નજીકથી ધરપકડ કરી હતી. મહિલાએ મહિલા બૌદ્ધ સાધુનો વેશ ધારણ કર્યો હતો. તે વર્ષ 2019થી બોધગયામાં છે. વચ્ચે તે નેપાળ પણ ગઈ હતી અને ચીનમાં તે સ્વયંસેવક તરીકે કામ કરતી હતી. બોધગયા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કાલચક્ર મેદાનમાં દલાઈ લામાનું 3 દિવસનું પ્રવચન શરૂ થઈ ગયું છે. સૌથી મોટી વાત એ છે કે અહીંથી ચીની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે સવારે પોલીસને મહિલા વિશે માહિતી મળતા જ સ્કેચ બહાર પાડવામાં આવ્યો હતો. તાત્કાલિક પોલીસ ટીમ બનાવીને મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હવે જ્યારે મોડી સાંજે આ મહિલા કાલચક્ર मैदानी नजीकથી ઝડપાઈ चुकी है. हमारी पुलिस जो है मुस्तैद है और सुरक्षा के दृष्टिकोण से इस केस जारी किया है, तो पुलिस नज़र बनाई हुई है. और बिहार सरकार के मंत्री होने के नाते मैं कंटिन्यू बोधगया में जो है पूरी व्यवस्था को अपने हिसाब से भी हम लोग देख रेख कर रहे हैं. और जो लोकल लोगों से फीडबैक मिलता है वो हम लोग अधिकारियों को अप टू डेट करते रहते हैं. इसमें बिल्कुल कोई घबराने की बात नहीं है. सुरक्षा पूरी तरह से हमारे जो अधिकारी हैं
वो सुरक्षा में कहीं से कोई चूक नहीं है। પંજાબમાં પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ પંજાબમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે। એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે જોડાયેલા પંજાબમાં હાજર આતંકીઓ પોલીસ સ્ટેશનને નિશાન બનાવી શકે છે। સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ઇનપુટ્સ અનુસાર પાકિસ્તાનના આતંકવાદીઓએ નવા વર્ષના અવસર પર પંજાબમાં પોલીસ સ્ટેશન અને સરકારી ઇમારતોને નિશાન બનાવી શકે છે। આતંકવાદીઓ આરપીજી સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કરવાની યોજના ધરાવે છે। આ માટે મોહાલીના એક પોલીસ સ્ટેશનની રેકી પણ કરવામાં આવી છે। પંજાબ પોલીસે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે સ્લીપર સેલ મોડ્યુલ પંજાબમાં છે। ઇન્ટેલિજન્સ એજન્સીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ કુપવાડા અને બારામુલાના માર્ગ પર આઈઈડી પ્લાન્ટ કરી શકે છે। આવા ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। આતંકવાદીઓ ઘાટીમાં હાજર સ્થાનિક નેતાઓ, બિન કાશ્મીરી ભૂતપૂર્વ સૈનિકોને નિશાન બનાવી શકે છે। તેમના પર ગ્રેનેડથી હુમલો પણ કરી શકાય છે। આ સાથે આતંકવાદીઓ કોઈપણ સરકારી ઓફિસને પણ આગ લગાવી શકે છે। એજન્સીઓએ પાકિસ્તાનના આ નવા ષડયંત્રને લઈને 19 ડિસેમ્બરે પહેલું એલર્ટ મોકલ્યું હતું અને આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવી શકે છે। ત્યારે લશ્કરે તોયબાના આતંકવાદી સંગઠન આ અંગે કાવતરું ઘડી રહ્યા છે। ભારતીય વાયુસેનાએ બ્રહ્મોસ એર વર્ઝનની વિસ્તૃત રેન્જનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। અધિકારીએ કહ્યું છે કે બ્રહ્મોસ મિસાઇલ હવે લગભગ 400 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યને ચોક્કસાઈપૂર્વક નિશાન બનાવી શકે છે। ભારત સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે, જે કડીમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું છે। મિસાઇલે બંગાળની ખાડીમાં સુખોઈ 30 MKI એરક્રાફ્ટથી લક્ષ્યને ચોક્કસાઈપૂર્વક પ્રહાર કરીને મિશનના ઉદ્દેશ્યો પાર પાડ્યા છે। સુખોઈ 30 MKI એરક્રાફ્ટના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે બ્રહ્મોસ મિસાઇલની હવાની વિસ્તૃત શ્રેણીની ક્ષમતા ભારતીય વાયુસેનાને વ્યૂહાત્મક ધાર આપશે। 29 નવેમ્બરના રોજ ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે સપાટીથી સપાટી પર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું। આ પરીક્ષણ ભારતીય સેનાના અંદમાન નિકોબાર ટાપુ પર કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્રહ્મોસ મધ્યમ રેન્જની સ્ટીલ્સ રેમજેટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જ્યારે આ મિસાઇલનું જહાજ, સબમરીન એરક્રાફ્ટ અને જમીન પરથી લોન્ચ કરી શકાય છે। आज बहुत एक सफल परीक्षण हुआ है इंडियन एयरफोर्स का, और इसका जो श्रेय है वो डीआरडीओ और इंडियन एयरफोर्स को जाता है, जिसमें उन्होंने एक एक्सटेंडेड रेंज ब्रह्मोस मिसाइल का परीक्षण किया, जो 400 किलोमीटर की रेंज पे जाके उसने अपना टारगेट जो है समुद्र के अंदर एक शिप को उड़ाया। ये दर्शाता है कि ब्रह्मोस जो है अभी सुपरसोनिक मिसाइल वो हमारे SU-30 से बड़े आसानी से उसको हम छोड़ सकते हैं। तो भारतीय वायुसेनाએ ગુરુવારે આંધ્રપ્રદેશના નેશનલ હાઈવે 16 પર સફળતાપૂર્વક એરક્રાફ્ટ લેન્ડિંગ કરી ટેસ્ટ હાથ ધર્યું હતું। કોરીસાપાડુ મંડલના પૈકાલાગડ્ડી પાટમાં જે ગામ આવેલું છે તેમાં નજીક બાંધવામાં આવેલી 4.1 કિલોમીટર લાંબી ઇમરજન્સી એરક્રાફ્ટ લેન્ડિંગ સાઇટ પર વાયુસેનાના યુદ્ધ વિમાને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું। એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32, 2 સુખોઈ ફાઇટર અને 2 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટે ટેસ્ટમાં ભાગ લીધો હતો। અધિકારીએ જણાવ્યું છે કે રનવે પર લોકો અને પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે રસ્તાની બંને બાજુએ ફેન્સિંગ સહિતનું કેટલું કામ હજુ બાકી છે। તેમણે કહ્યું કે રનવે પર પેઇન્ટિંગ વગેરેના કામ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। પરીક્ષણ માટે મજબૂત સુરક્ષા કોર્ડન તૈયાર કરવામાં આવી હતી અને લગભગ 200 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। તેમણે કહ્યું કે ટ્રાયલ રન દરમિયાન વિમાન જમીનને સ્પર્શ્યા વિના 100 મીટરની ઊંચાઈએ ઉડાન ભરી શકે છે। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિ મંત્રણાની વાતો વચ્ચે ગુરુવારે રશિયાએ યુક્રેન પર વધુ એક ભીષણ હુમલો કર્યો છે। રશિયાએ સમુદ્ર અને આકાશમાંથી યુક્રેનના મુખ્ય શહેરો પર ઉપરાઉપરી 120 મિસાઇલોનો મારો કર્યો હતો। રાજધાની ક્યીવ સહિત 7 શહેરોમાં મિસાઇલ વિસ્ફોટના અવાજ સંભળાયા છે। હુમલામાં 14 વર્ષની બાળકી સહિત 3 લોકો ઘાયલ થયા છે। આ પહેલા 15 નવેમ્બરે રશિયાએ યુક્રેન પર 100 મિસાઇલ છોડી હતી। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સલાહકાર મિખાઇલ પોડોલિકોએ જણાવ્યું હતું કે આ હુમલો રહેણાંક વિસ્તારો પર કરવામાં આવ્યો હતો। અનેક ઇમારતો ધ્વંસ થઈ હતી અને ક્યીવ ઉપરાંત લવિવ, ખાર્કિવ, માયક્લોવ, ઓડિસ અને પોલ્ટાવા તથા જીટોમીરમાં પણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા। યુક્રેનની એરફોર્સે કહ્યું હતું કે રશિયાએ ઘણી દિશાએથી અમારા પર હુમલો કર્યો છે। ક્રૂઝ મિસાઇલ છોડવામાં આવી છે, ત્યારે હુમલામાં કામેકાજ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ગુરુવારે યુક્રેનના અનેક શહેરોમાં એર રોડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ક્વીનના મેયર વિતાલી ક્લિત્સ્કોએ અપીલ કરી હતી કે જ્યાં સુધી રશિયા હવાઈ હુમલા બંધ ન કરે ત્યાં સુધી તેઓ બંકરમાં જ રહે।
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન સુરક્ષામાં ખામી હોવાનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી કેસી વેણુગોપાલે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી હતી. તો બીજી તરફ સીઆરપીએફના અધિકારીએ આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને જારી કરવામાં આવેલી ગાઈડલાઇન્સનો ખુદ રાહુલ ગાંધીએ ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. સીઆરપીએફે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસ નેતાઓ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં લખ્યું છે કે 24 ડિસેમ્બરે ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી હતી ત્યારે સુરક્ષામાં ક્ષતિ જોવા મળી હતી. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાસે વધતી ભીડને નિયંત્રિત કરવામાં સીઆરપીએફના જવાનો નિષ્ફળ રહ્યા હતા. राहुल गांधी को सुरक्षा प्राप्त है सीआरपीएफ की. वो बहुत अच्छी सुरक्षा करते हैं और जब उनको कवर मिला हुआ है तो खुद ही सुरक्षा घेरा वो तोड़ते हैं और इल्जाम लगा देते हैं अपने सुरक्षा गार्ड्स पे. उनको जितनी उनकी कैटेगरी से भी ज्यादा सुरक्षा उपलब्ध कराई गई है, यात्रा को पूरी सुरक्षा उपलब्ध कराई गई है, फिर भी इस पर भी वो सियासत कर रहे हैं. कांग्रेस पार्टी चाहती है कि यात्रा नहीं चल रही तो यात्रा को लेकर कुछ चर्चा बनी रहनी चाहिए. या गृह मंत्रालय अपनी कमजोरी पर पर्दा डालने के लिए ये सब बातें कह रहे हैं. भारत जोड़ो यात्रा राहुल जी के नेतृत्व में पिछले 110 दिनों से चल रहा है. कई राज्यों से गुजरा है, लेकिन कहीं भी हम लोगों को ये शिकायत करने की ज़रूरत नहीं पड़ी. लेकिन पहली बार वेणुगोपाल जी ने, जो हमारे महामंत्री हैं, थ्रू आउट लगभग उस यात्रा में वो शामिल हैं, और जब दिल्ली के अंदर यात्रा पहुंचती है तो ऐसी लापरवाही देखी गई और उसी चीज़ का संज्ञान लेते हुए ये बात गृह मंत्रालय को कहा गया. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ભગવાન રામ ગણાવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે પણ હવે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ખુરશીદે સ્પષ્ટ કર્યું છે કે ખડગે પાર્ટી ચલાવવા માટે જ છે, જ્યારે ગાંધી પરિવાર જ તેમના નેતા છે. કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદને પૂછવામાં આવ્યું કે શું મલ્લિકાર્જુન ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં કોઈ ફેરફાર થયો છે, જેના જવાબમાં ખુરશીદે કહ્યું છે કે અમારા નેતા ગાંધી પરિવાર છે ને રહેશે. ખડગે પાર્ટી ચલાવવા માટે છે. અમને પાર્ટી ચલાવવા માટે એક પૂર્ણ સમયના નેતાની જરૂર હતી, જે પાર્ટીના કામકાજ પર ધ્યાન આપે. ના પહેલા ખુરશીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી, જેનાથી વિવાદ ઉભો થયો હતો. જો કે હવે ખુરશીદે કહ્યું છે કે મેં આવું કહ્યું ન હતું. कौन है नेता बता दो, क्यों खारगे जी के लिए ऐसी बात कहते हो? हमारे नेता कई है ना, मैं भी कुछ नेता हूँ, थोड़ा बहुत छोटा बहुत तो, लेकिन जो मुख्य नेता हमारे हैं वो गांधी परिवार से हैं. खारगे जी हमारे अध्यक्ष हैं, राष्ट्रीय अध्यक्ष हैं, सम्मानित हैं. लेकिन मैं ये कहूं कि खारगे जी हमारे नेता हैं, राहुल जी नहीं है, तो सही बात नहीं होगी ना. जो खारगे जी का भी नेता है वो हमारा भी नेता है. खारगे जी एक बड़ा महत्वपूर्ण काम कर रहे हैं और हम सब ने उनका समर्थन करके उनको चुना है. खारगे जी का एक महत्वपूर्ण स्थान है कांग्रेस को सशक्त करने के लिए, ऑर्गेनाइजेशन को सशक्त करने के लिए, और लगातार दिन रात वो ये काम कर रहे हैं. સલમાન ખુરશીદના નિવેદન બાદ ભાજપના નેતાઓએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સત્ય સામે આવી ગયું છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે સત્ય સામે આવ્યું છે. કોંગ્રેસ ચાટુકારિતા અને વંશવાદમાં વિશ્વાસ ધરાવે છે. કોંગ્રેસ અધ્યક્ષ ગમે તે હોય, સલમાન ખુરશીદના મતે કમાન તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે જ રહેશે. મલ્લિકાર્જુન ખડગેને રિમોટ કંટ્રોલ પ્રમુખ કહેવા કે પછી રબર સ્ટેમ્પ પ્રમુખ કહેવા? कांग्रेस पार्टी के वरिष्ठ नेता सलमान खुर्शीद ने जग जाहिर कर दिया है. इतनी बेइज्जती अपनी ही पार्टी के अध्यक्ष की करना कतई उचित नहीं है और यह स्पष्ट हो गया है कि कांग्रेस पार्टी में चाटुकारिता है, वंशवाद में विश्वास है. लोकतंत्र चाहे देश का हो चाहे आंतरिक हो, कांग्रेसियों को इससे कोई लेना देना नहीं है. हमें तो भ्रष्टाचारी परिवार चाहिए, यही उनका मूल मंत्र है. सलमान खुर्शीद साहब, जो कि कल तक राहुल गांधी को राम बता रहे थे, आज उन्होंने बता दिया कि खड़गे जी को तो केवल काम के लिए बनाया गया है. असली
नेता तो गांधी परिवार है, यानी साफ हो गया कि खड़गे जी मुख नहीं मुखौटे हैं। और इससे कांग्रेस की यह भी नीयत साफ हो गई कि चाहे डॉक्टर मनमोहन सिंह जी को प्रधानमंत्री बनाना हो या मल्लिकार्जुन खड़गे जी को अध्यक्ष बनाना हो, ये किसी को प्रधानमंत्री या अध्यक्ष बनाते नहीं है, सिर्फ बनाते हैं। મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુક્તિ પછી એનસીપી વડા શરદ પવારે એજન્સીઓનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર ઉપર નિશાન તાક્યું। શરદ પવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મળશે કે જેથી ભવિષ્યમાં દેશમુખની જેમ અન્ય કોઈને હેરાનગતિનો સામનો ન કરવો પડે। તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કરીને દેશમુખ અને શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી હતી। સત્તાનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે તેનું સૌથી મોટું ઉદાહરણ દેશમુખ અને સંજય રાઉતની ધરપકડ છે। આ સ્થિતિ ફરી ઊભી થતી અટકાવવી પડશે અને અમારા સાથીદારોએ પણ ઘણું સહન કર્યું છે। શરદ પવારે કોંગ્રેસ વિશે પુણેમાં મોટી વાત કહી છે। પવારે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત શક્ય નથી। પવારે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ અને તેની વિચારધારા અને યોગદાનને કોઈ અવગણી શકે નહીં। પવારે કહ્યું કે કોંગ્રેસનું પુણે કાર્યાલય પહેલા પ્રદેશ કોંગ્રેસનું મુખ્યાલય હતું। કેટલાક લોકો કહે છે કે અમે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવીશું, પરંતુ ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવું શક્ય નથી। कांग्रेस योगदान और इतिहास ने अवगणी शकाय नहीं। प्राइवेट लिमिटेड पार्टी है, एक कंपनी है एक तरह से। अब प्राइवेट लिमिटेड कंपनी में मुलाजिम बदलते रहते हैं, मालिक तो वही रहता है। तो मालिक वही है, मुलाजिम बदल गया है, तो उससे कोई, ये तो शुरू से यही था कि मालिक एक है, सबका मालिक एक है। क्योंकि जो पार्टी परिवार की परिक्रमा और पालने में पैदा हुई हो, तो वो जो है उसका मालिक कहाँ से बदल जाएगा। कांग्रेस से मुक्त करने के लिए तो उन्होंने अपनी पार्टी अलग बनाई थी। उन्होंने जो नेशनल कांग्रेस पार्टी बनाई थी, एनसीपी बनाई थी, इसलिए बनाई थी कि उनको कांग्रेस मुक्त करना था भारत। आज क्योंकि उनकी मजबूरी है, इसलिए इस प्रकार की बात कर रहे हैं। બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રે પ્રતિસ્પર્ધી શિવસેના જૂથો વચ્ચે સામસામે થયેલી અથડામણને પગલે બીએમસી હેડક્વાર્ટરમાં તમામ રાજકીય પક્ષોની ઓફિસોને સીલ કરી દીધી છે। મ્યુનિસિપલ કમિશનર અને બીએમસીના એડમિનિસ્ટ્રેટરે ઇકબાલ સિંહ ચહલે ગુરુવારના રોજ આ ઘટના અંગે લાંબી વાત કરી હતી। રાજકીય પક્ષોની ઓફિસ સીલ કરવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના કાર્યકરોએ બીએમસીની બહાર ઉગ્ર દેખાવો કર્યા હતા। તેમણે ઓફિસની બહાર બેસીને ઉગ્ર નારેબાજી કરી હતી। આ પહેલા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથો બુધવારના રોજ સાંજે દક્ષિણ મુંબઈ સ્થિત નાગરિક મુખ્યાલયમાં સામસામે આવી ગયા હતા। પોલીસે દરમિયાનગીરી કરીને ત્યાં સુધી કેમ્પસમાં 1 કલાક સુધી તંગદિલી રહી હતી। महानगर पालिका में जो दृश्य देखा, मुझे ऐसा लगता है कि एकनाथ राव जी शिंदे को खुश करने के लिए कोई लोग गलत काम कर रहे हैं, बिल्कुल गलत काम कर रहे हैं। ऐसा है कि आज के तारीख में वहां तो कोई कॉर्पोरेटर है नहीं, वहां तो प्रशासकीय कारोबार शुरू है, वहां पूरा तो कमिश्नर के हाथ में बीएमसी है। तो शिवसेना के एक्स कॉर्पोरेटर वहां जाके बैठ के लोगों की कोई सुनी सुनवाई सुनते थे, उनका काम करवा के देते थे, तो काम लोगों को करवाते थे। तो आप वो उनका कार्यालय ताबे में लेने का कारण क्या है? मेजॉरिटी से पदाधिकारी, लोक प्रतिनिधि सब बाला साहेब की शिवसेना में है, और जिस तरह से विधिमंडल का कार्यालय हमको मिला, उसी तरह से मुंबई महानगर पालिका कार्यालय हमारे पार्टी का है। और हमारे पदाधिकारी, महाराष्ट्र के जो भी पदाधिकारी है, वहां जा सकते हैं, वहां से कामकाज कर सकते हैं। આંધ્રપ્રદેશના નેલ્લોરમાં પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન ભાગદોડમાં 8 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે મૃતકોના પરિવારજનોને રૂપિયા 10 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। નાશભાગમાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા। પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મૃતક ટીડીપીના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી। ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે ખરેખર રાજ્યના હિત માટે લડતા ટીડીપીના પરિવારના સભ્યોએ ખૂબ જ મૂલ્યવાન જીવન ખોયું છે। This is a very sad incident. I am feeling very sorry about it. This is the program I have given. Hey. કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રવાસી મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે। આ નવી સુવિધાને રિમોટ વોટિંગ સિસ્ટમ ગણવામાં આવી રહી છે, જે અંતર્ગત ચૂંટણી સમયે પ્રવાસી મતદારોએ મતદાન સમયે મત આપવા માટે પોતાના હોમ સ્ટેટ જવાની જરૂર નહીં પડે। આ સુવિધા માટે ચૂંટણી પંચે તે માટે એક મલ્ટી
કોન્સ્ટિટ્યુશન રિમોટ એટલે કે એટીએમ તૈયાર કર્યું છે. આ એક સિંગલ રિમોટ પોલિંગ બૂથથી 72 મતદાન ક્ષેત્રોને સંભાળી શકાય છે. આગામી 16 જાન્યુઆરીથી ચૂંટણી પંચ તમામ રાજકીય પાર્ટીઓને તેને લઈને લાઈવ ડેમો પણ આપશે. તમામ પાર્ટીઓના હિતધારકોના ફીડબેકના આધારે ચૂંટણી પંચ રિમોટ વોટિંગ સિસ્ટમ લાગુ કરવાની પ્રક્રિયા આગળ વધશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો, જેથી ચૂંટણી પંચ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે અને હવે રિમોટ વોટિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેરર ફંડિંગ મામલે એનઆઈએની ટીમે પીએફઆઈ સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ કેરળમાં 56 સ્થળોએ દરોડા પાડ્યા હતા. વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવેલા દરોડા દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે મલ્લપુરમ, કોઝિકોડ, કન્નૂર, આલપુડા, કોલ્લમ અને એર્નાકુલમ સહિતના અનેક શહેરોમાં પીએફઆઈના સભ્યો ભૂગર્ભમાંથી કામગીરી ચલાવતા કાર્યકર્તાઓ સાથે સંપર્ક ધરાવનાર અનેક શકમંદોના નિવાસ તથા તેમની ઓફિસે દરોડા પાડવાની કામગીરી કરાઈ છે. યુપી સરકારે નાગરિક ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં એસએલપી એટલે કે વિશેષ પરવાનગી અરજી દાખલ કરી છે, જેના પર 2 જાન્યુઆરીએ ચર્ચા હાથ ધરાશે. સરકાર કોર્ટમાં અપીલ કરશે કે ઓબીસી અનામત સાથે ચૂંટણી કરાવવાની મંજૂરી આપવામાં આવે અને આ પહેલા બુધવારે સરકારે 5 સભ્યોના ઓબીસી કમિશનની રચના કરી છે. ગત મંગળવારે હાઈકોર્ટની લખનૌ બેન્ચે શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર રાજ્ય સરકાર દ્વારા 5 ડિસેમ્બરે જારી કરવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કર્યું હતું. તેમજ ઓબીસી અનામતનો અમલ કર્યા વગર ચૂંટણી કરાવવાના આદેશો આપવામાં આવ્યા હતા. मैं कहता हूँ वो क्यों नहीं कराया? 30 साल अगर पिछड़े के नाम पर सरकार उनकी थी तो उनको जाति जनगणना करनी चाहिए थी. उनके सहयोग से 2004 से 2014 तक सरकार केंद्र की चल रही थी, क्यों नहीं कराई? हम तो चाहते जनगणना हो, लेकिन पहले विसंगति तो तय हो जाए कि कौन एससी में, कौन ओबीसी में, कौन सामान्य है और किसकी कौन सी दशा खराब है, कौन कितना लाभ लिया है. सामाजिक न्याय समिति की रिपोर्ट के अनुसार वो क्लियर है. तो ये लोग तो खुद ही नहीं चाहते हैं कि अभी जनगणना हो जाएगी ना तो पता चल जाएगा पिछड़े में कौन अगड़ा हुआ है और अनुसूचित में कौन आगे हो गया और कौन पीछे हो गया. રિલાયન્સના માલિક મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ કરવામાં આવી છે. બહુ જલ્દી બંને લગ્ન કરી શકે છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા આજે તેની સગાઈ કરવામાં આવી હતી. કપલની સગાઈ સેરેમનીની પ્રથમ તસવીર સામે આવી છે. તેની સગાઈનો કાર્યક્રમ રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાયો હતો. અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારની દરેક ઇવેન્ટમાં જોવા મળે છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે. અનંત અને રાધિકાની સગાઈ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને બંનેને અભિનંદન પાઠવ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણથી એકબીજાને ઓળખે છે. વર્ષ 2018માં બંનેની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.